હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું સ્ટેટિસ્ટિક્સ 2. એમાં આપણે યુનિટ નંબર 4 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે નિદર્શન. હવે આજે આપણે એમાં 2024માં પૂછાયેલો એટલે કે માર્ચમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતીઓ પરથી y/st અને v/st. y/st એટલે સમષ્ટિનો મધ્યક અને v/st એટલે સમષ્ટિના મધ્યકનું વિચરણ, અથવા તો આપણે છે એ સમષ્ટિના નિદર્શના કદનું વિચરણ આપણે મેં કહી શકશું. બરાબર, તો આપણે છે એ બંને વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો જ્યાં આપણને કીધું છે n1 n2 n3 આપ્યું છે કેપિટલ, એમાં y/1 y/2 અને y/3 ત્રણેયનો મધ્યક આપ્યો છે, વિચરણ આપ્યું છે, અને n1 n2 n3 એટલે કે સ્મોલ n1 એટલે કે નિદર્શનના એકમો પણ આપણને આપેલા છે. તો સૌપ્રથમ આપણે y/st એટલે કે સમષ્ટિનો મધ્યક ફાઇન્ડ આઉટ કરશું. બરાબર, તો અહીંયા આપણે y/st બરાબર તમને ખબર છે n1 y/1 પ્લસ n2 y/2 પ્લસ n3 y/3 એના છેદમાં n1 n2 n3. બરાબર, આવું કંઈક આપણો જે છે એ ફોર્મ્યુલા છે. n1 આપણી પાસે છે 60, y/1 છે આપણી પાસે 8. બરાબર, અને અહીંયા આપણે પ્લસ છે 30 એને ગુણ્યા 6 અને પ્લસ 10 એને ગુણ્યા 3 એના છેદમાં n1 n2 n3 6 ને 3 9 ને 1 10 એટલે ટોટલ હું 100 જ મૂકી દઉં છું. 8 6 39 480 પ્લસ 3 6 18 180 અને 10 તેરી 30 એટલે કે 30 ના 30 એના છેદમાં 100. ચાલો તો 480 180 અને 30 એટલે 690 ડિવાઈડમાં 100 એટલે કે y/st આપણી પાસે આવી જશે 6.9. ચાલો તો y/st એટલે કે સમષ્ટિનો મધ્યક આપણે જે માંગ્યો હતો એ મળી ગયો. પછી લાસ્ટમાં આપણે આન્સરના પાર્ટ તરીકે લખશું, પણ અત્યારે આટલું ઘણું. પછી v/st કીધો છે તો અહીંયા આપણે લખશું સમષ્ટિના જે છે એ કદનું એટલે કે સમષ્ટિના મધ્યકનું વિચરણ. અહીં લખશું આપણે સમષ્ટિના નિદર્શ કદનું વિચરણ, અથવા તો સમષ્ટિના નિદર્શ કદનું વિચરણ, અથવા તો સમષ્ટિના મધ્યકનું વિચરણ તમે કહી શકો. તો એને આપણે કહીશું v/st. બરાબર છે, તો ઇઝ ઇક્વલ ટુ જુઓ હવે આનો ફોર્મ્યુલા છે 1/n² અંડર કોલમમાં આપણે છે એ પહેલાં n1 બ્રેકેટમાં n1 માઇનસ સ્મોલ n1 ના છેદમાં સ્મોલ n1 ઇન્ટુ s1n². બરાબર, એટલે કે એને ગુણ્યા વિચરણ, પ્લસ n2 બ્રેકેટમાં n2 માઇનસ સ્મોલ n2 એના છેદમાં સ્મોલ n2 એને ગુણ્યા s2n². બરાબર, વિચરણ, પ્લસ n3 બ્રેકેટમાં n3 માઇનસ સ્મોલ n3 એના છેદમાં સ્મોલ n3 એને ગુણ્યા s3n² એટલે કે વિચરણ. અને અહીંયા આપણું બ્રેકેટ છે એ કમ્પ્લીટ. બરાબર, આપણો ફોર્મ્યુલા. હવે આપણે છે એક એક વસ્તુ જે છે એ જોતા જઈએ તો 1/100 એનો વર્ગ, n આપણો 100 છે. બરાબર, ટોટલ કેપિટલ n. બરાબર છે, ચાલો n1 છે આપણી પાસે આપણે હતો 60. ચાલો તો આ 60 છે. બરાબર, હું જરાક આ બાજુ લઈ લઉં બુકને એટલે તમને બધી વસ્તુ દેખાય. n1 છે આપણી પાસે સ્મોલ n1. બરાબર, એટલે કે એ છે 60 માઇનસ સ્મોલ n1 છે 10 એના છેદમાં 10 એને ગુણ્યા s એટલે કે આ 12, પ્લસ n2 છે આપણી પાસે 30 બ્રેકેટમાં 30 માઇનસ સ્મોલ n છે 6 એના ડિવાઈડમાં 6 અને s છે આપણી પાસે 10. બરાબર, અને આને હું નીચે લઈ લઉં એટલે ગળદી પડે નહીં. અને n3 છે આપણી પાસે 10, અહીંયા છે 10 માઇનસ સ્મોલ n છે 3 એને ડિવાઈડમાં 3 અને s છે આપણી પાસે 4.5 એટલે અહીંયા આવશે 4.5. બરાબર છે, એટલે અહીંયા આપણું બ્રેકેટ છે એ ક્લોઝ થઈ જશે. હવે એક એક વસ્તુ સોલ્વ કરતા જઈએ. હું જરાક ઇઝ ઇક્વલ ટુ ના બાજુ લઈ લઉં. 1/100² 10,000. બરાબર, ચાલો પછી 60. હવે આને ડાયરેક્ટ હું સોલ્વ જ કરી નાખું. 60 મને માથે પહેલાં હું 10 માઇનસ કરીશ એટલે 50 ગુણ્યા 60 ગુણ્યા 12 ભાગ્યા 100 એટલે 3600, પ્લસ 30માંથી 6 હું માઇનસ કરીશ ગુણ્યા 30 ગુણ્યા 10 ભાગ્યા 6 એટલે 1200, અને પ્લસ આને હું માઇનસ કરીશ 10 માઇનસ 3 એને ગુણ્યા 10 ગુણ્યા 4.5. બરાબર, એટલે એને
ભાંગા થશે 3, તો એ આવશે 105. ચાલો તો આ 105 અને આ બધાને આપણે બ્રેકેટમાં ક્લોઝ કરી નાખ્યા. બધીનો ક્લોઝ કરશું આપણે 1/10,000 એને ગુણ્યા, હવે હું લઈ લઈશ જે હશે 3600, 1200 અને 105, એટલે એ આવશે 4905. બરાબર છે. તો હવે આને ડિવાઈડમાં 10,000 છે, તો ડિવાઈડ હું 10,000 કરી નાખું, તો એ થશે 0.4905. તો હું અહીંયા ખાલી 0.49 લખી નાખું, 05 લખવાની જરૂર નથી, 0.49 અને આખું લખું તો એ કાંઈ વાંધો નથી. તો આ આવી ગયું આપણી પાસે VY/ST. બરાબર છે. ચાલો તો આ આવી ગયું આપણી પાસે VY/ST, સમષ્ટિના નિદર્શનું કદનું વિચરણ. બરાબર, અને આ હતો આપણો સમષ્ટિનો મધ્યક. તો બે વસ્તુ લખી નાખીએ, Y/ST બરાબર 6.9 અને VY/ST બરાબર આપણી પાસે છે એ શું છે, તો કે VY/ST છે આપણી પાસે 0.4905 લખો તો ચાલે, ના લખો તો ચાલે. બરાબર, તો આ હતો આપણો 2024માં પૂછાયેલો દાખલો. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.